ચાલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે સરસ મજાના ટોપિકની અંદર આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. તે શું છે તો કે 3 કાર્ડનું કોમ્બિનેશન લેવા જઈ રહ્યા છીએ. કયા કયા કાર્ડ છે તો કે ચાલુ કાર્ડ, પૂર્ણ કાર્ડ અને પૂર્ણ ચાલુ કાર્ડ, એટલે કે કન્ટિન્યુઅસ પરફેક્ટ અને પ્રેઝન્ટ પરફેક્ટ. ટૂંકમાં કહીએ તો 3 વર્તમાન કાળની આજે આપણે ચર્ચા કરવાના છીએ કે જે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. તો અંગ્રેજીને સંપૂર્ણ સમજૂતી માટે આપણે આજે આગળ વધીશું. આ 3 કાળની અંદર જો આપણે કોઈ પણ પ્રકારની સમસ્યા છે તો આથી જોડાઈ રહ્યો, ચોક્કસથી તમને સંપૂર્ણ સમજૂતી મળવાની છે આજે. ચાલો તો શરૂઆત તો કરી દઈએ આપણે પ્રથમ આપણા લેક્ચરની. તો અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા સમય અને ક્રિયાનું તર્ક શું છે તો કે સમય શું છે ને ક્રિયા શું છે, આ બંને એકબીજાની સાથે કઈ રીતે જોડાય છે તેની ચર્ચા પહેલાં કરવી ઘટે. તો આ ચર્ચાને ધ્યાનમાં રાખીને કીધું કે આ કાળ શા માટે ગૂંચવણ ભર્યો છે. પહેલો પ્રશ્ન એ છે કે ભાઈ આ ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે એ બંને 3 જે છે ગૂંચવણ ભર્યા શા માટે છે. તો એકદમ ગહનતાથી ચર્ચા કરીએ તો ખ્યાલ આવશે. કારણ કે તેઓ ક્રિયાના અલગ અલગ ભાગ છે, અલગ અલગ ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જે આ 3 કાળ જે છે તે શું છે તો કે કાળના અલગ અલગ ભાગ છે. તો સૌપ્રથમ અહીંયા ચર્ચા કરીએ તો કે મધ્ય ભાગ જે છે, પછી પરિણામ છે અને સમયનો ગાળો. તો આ 3 કાળ જે છે તે કઈ રીતે દર્શાવે છે તો કે એક કાળ જે છે તે મધ્ય ભાગનું દર્શન કરાવે છે, બીજો કાળ છે તે પરિણામ દર્શાવે છે અને ત્રીજો છે તે સમયનો ગાળો દર્શાવે છે કે કેટલા સમય સુધી ક્રિયા ચાલુ રહી હતી. આ પ્રકારની સમજૂતી માટે આ વપરાય છે. તો આની આપણે માહિતી મેળવીએ. ચાલો તો પ્રથમ જે ચર્ચા કરીએ તે ચાલુ કાળ કોને કહેવાય. ચાલુ કાળની વાત કરી છે તો ચાલુ કાળ એટલે કે મૂળ ક્રિયા, મૂળ વિચાર શું છે તો કે ક્રિયા ચાલુ છે. જે તે સમયે આપણે કાર્ય કરીએ છીએ તે સમયે તે ક્રિયા ચાલુ છે એવું દર્શાવવા માટે વપરાય છે. એટલે ચાલુ વર્તમાન કાળ. અહીંયા જુઓ છો આ પાસ્ટ છે, અહીંયા પ્રેઝન્ટ છે અને અહીંયા ફ્યુચર છે. તો આ બંને એટલે કે પાસ્ટ અને ફ્યુચર આ બંનેને જોઈન્ટ કરવાનું કાર્ય કોણ કરે છે તો કે પ્રેઝન્ટ કાળ કરે છે. તો કે ભૂતકાળ અને ભવિષ્યકાળ જે છે બંને કાળને શું કરે, જોઈન્ટ કરે છે. ટૂંકમાં મધ્યસ્થીનું કાર્ય કરતો જોવા મળે છે. તો શું કીધું અહીંયા કે ક્રિયાના મધ્ય ભાગ પર ભાર અથવા તો ધ્યાન, મધ્ય ભાગ પર જ્યારે કોઈ ક્રિયા અત્યારે થઈ રહી હોય તેવું ત્યારે ચાલુ કાળ વપરાય છે. ટૂંકમાં અત્યારે જ્યારે કાંઈ ક્રિયા થઈ રહી છે તેવું દર્શાવવા માટે વપરાતો કાળ એટલે કયો તો કે ચાલુ વર્તમાન કાળ. બરાબર. તો ચાલુ વર્તમાન કાળ છે એના વિશેની ચર્ચા છે. આગળ વધીએ અને તેની અંદર જોઈએ તો ભાઈ આ ચાલુ વર્તમાન કાળ જે છે એનું સ્ટ્રક્ચર શું છે, બાંધણી શું છે, તેનું વાક્યરચના શું છે તેના વિશે ટૂંકી માહિતી મેળવીએ. તો સૌપ્રથમ કાળની રચના જે છે તે એવી છે તો કે B+VING એટલે કે વર્બ ING, ક્રિયાપદનું જે તે રૂપ એટલે કે સહાયકારક ક્રિયાપદ અને ત્યાર પછી ક્રિયાપદનું ING વાળું રૂપ, આ બંને બાબતને જોઈન્ટ કરીને બનાવવામાં આવે છે. જુઓ છો અહીંયા સી ઇઝ રીડિંગ, તો અહીંયા જુઓ છો આ બી નું રૂપ છે એટલે કે ઇઝ જે છે, પછી રીડિંગ એટલે કે આ ક્રિયાપદનું જે રીડ જે છે એની પાછળ ING લગાડ્યું છે એટલે કે સી ઇઝ રીડિંગ. ત્યારબાદ એ જ પ્રમાણેની બીજી ચર્ચા કરીએ તો માની લો કે કર્તા તરીકે આપણે લઈએ કે વી આર ટીચિંગ, અમે ભણાવી રહ્યા છીએ. તો આ પણ થઈ ગયું. હવે અહીંયા જુઓ છો કે અહીંયા આર જે છે તે શેના તરીકે તો કે બી તરીકે વપરાયું છે અને વોચ ટીચ જે છે એની પાછળ ING લગાડવાથી તે આપણને શું હતું કે વર્બ ING મળ્યું છે. ત્યારબાદ બીજી ચર્ચા કરીએ તો કે આઈ એમ વોચિંગ, હું જોવાની ક્રિયા ચાલુ છે, મારી જોવાની ક્રિયા ચાલુ છે. તો અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે એટલે કે બીના રૂપ તરીકે કેનો સમાવેશ થાય છે તો કે એમ છે, ઇઝ છે અને આર. આ 3 બાબતો જે છે તે આ બીના રૂપ તરીકે ચાલુ કાળની અંદર દર્શાવવામાં આવે છે. તો આ શું છે તો કે આપણું બેઝિક. જો અહીંયા આપણને એમ નથી આપ્યું તો કે અહીંયા એમ, ઇઝ અને આર, તો આ 3 બાબતો ભેગી થાય છે એટલે એમ કોની સાથે વપરાય, ઇઝ કોની સાથે અને આર કોની સાથે, પછી સબ્જેક્ટ આવે છે અને અહીંયા આવે છે ક્રિયાપદનું ING વાળું રૂપ. તો આ છે શું તો કે ચાલુ વર્તમાન કાળ. હવે એનાથી આગળની ચર્ચા કરીએ તો આ પ્રકારના વાક્ય જ્યારે આપણી સમક્ષ આવે છે તેનું કઈ રીતે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં રૂપાંતર કરવું પડે છે, કરીએ છીએ તેને જરાક ધ્યાન દોરીએ આપણે. ચાલો પ્રથમ વાક્ય જે છે તેની ચર્ચા કરીએ તો હું પુસ્તક વાંચી રહ્યો છું, તો આપણે અહીંયા આઈ, પછી શું આવે તો કે એમ,
I am reading a book. ચાલો મિત્રો અહીંયા જુઓ વાંચવાની ક્રિયા ચાલુ છે તો આપણી પાસે વાક્ય રચના જે છે તે કઈ રીતે છે તો કે અહીંયા કર્તા છે ત્યાર પછી અહીંયા સહાયકારક ક્રિયાપદ એટલે બી નું રૂપ છે પ્લસ ક્રિયાપદનો એન જોડ રૂપ અને છેલ્લે અન્ય શબ્દ અથવા તો કર્મ આ જે રીતે આવે તે જોડી દેવાનું થાય છે. તે સ્કૂલે જઈ રહી છે તે એટલે કે સી આપણે શું કહીશું કે સી ઇઝ ગોઈંગ ક્યાં જાય છે તો કે ટુ સ્કૂલ. સી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. ત્યારબાદ અમે ક્રિકેટ રમી રહ્યા છીએ તો શું કહીશું કે અમે એટલે કે વી તો વીની સાથે શું આવે તો કે આર વી આર રમી રહ્યા છે વી આર પ્લેઇંગ ક્રિકેટ પછી તેઓ ટીવી જોઈ રહ્યા છે તેઓ એટલે કે ધેય તો શું કહીશું ધેય આર વોચિંગ ટીવી તેઓ ટીવી જોઈ રહ્યા છે. પછી માં રસોઈ બનાવી રહી છે માં એટલે કે મધર આપણે લઈએ બરાબર તો શું કહીશું અહીંયા મધરની સાથે શું હોય તો કે ઇઝ આવશે મધર ઇઝ રસોઈ બનાવી રહી છે તો શું આવશે મેકિંગ અથવા તો કુકિંગ ફૂડ મધર ઇઝ કુકિંગ ફૂડ. તો આ આપણે ચાલુ વર્તમાન કાળની ચર્ચા કરી. હવે ત્યાર પછીના જે આ કાળની અંદર આગળ વધવાનું છે તેનો બીજો ભાગની ચર્ચા કરીએ તો તે કયો છે તો કે તે છે પ્રેઝન્ટ. અહીંયા આપણે કેની વાત કરતા તો કે પૂર્ણ કાળની વાત કરીએ અહીંયા એટલે કે મૂળ વિચાર શું છે તો કે ક્રિયા પૂર્ણ થઈ ગઈ અથવા તો પરિણામ આવી ગયું છે. કોઈ પણ જે ક્રિયા જે છે તે કેવી થઈ ગઈ છે કે પૂર્ણ થઈ ગયેલી હોય તેને દર્શાવવાનું છે તે એટલે પૂર્ણ વર્તમાન કાળ. તો અહીંયા તમે જોશો કે પાસ્ટ છે અહીંયા પછી અહીંયા જોશો કે પ્રેઝન્ટ છે અને પછી અહીંયા ફ્યુચર છે. તો આ બંનેની વચ્ચે પાસ્ટ નથી અને ફ્યુચર પણ નથી. આમ જોઈએ તો ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અહીંયા આપણને કીધું છે કે કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે પણ તેની અસર ચાલુ છે તેની જે અસર ચાલુ હોય ત્યારે દર્શાવવા માટે વપરાય તે કાળ એટલે આ પૂર્ણ વર્તમાન કાળ જે છે. તો અહીંયા શું કીધું આ ખાસ આપણા માટે મહત્વનું છે તો કે અસર પરિણામ અત્યારે હાજર છે. આપણે કહીએ કે ભાઈ મેં જમી લીધું તો જમી લીધું એટલે અત્યારે મને જરાય ભૂખ નથી અથવા કે મેં બુક વાંચી લીધી તો બુક વાંચવાની ક્રિયા તો પૂરી થઈ ગઈ છે પરંતુ તેની અસર ચાલુ છે હા ભાઈ હજી તો મેં વાંચી લીધી છે. તો આ રીતે આ કાળ વપરાય છે. ટૂંકમાં કહીએ તો ક્રિયાના અંત કે પરિણામ પર ધ્યાન આપવામાં આવે છે. આ આપણા માટે મહત્વનું છે. તો કે પાસ્ટ અને ફ્યુચરની વચ્ચે આ જે છે પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. આ બંનેને જોડતી કડી એટલે પૂર્ણ વર્તમાન કાળ. એના એક્ઝામ્પલ અને વાક્ય રચનાની ચર્ચા કરીએ તો સૌપ્રથમ જોઈએ કે અહીંયા શું આવે છે તો કે હેવ અને ત્યાર પછી V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ. અહીંયા આપણી સમક્ષ હેવ અને હેવના બંને રૂપ જે છે એક હેવ અને બીજું હેઝ આ બંને આવી શકે છે. હવે હેવ કોની સાથે આવે ને હેઝ કોની સાથે આવે તો કે અહીંયા હેઝ જે છે તો કે શેના આવે તો કે હી સી અને ઇટ આ ત્રણની સાથે શું આવે તો કે હેઝ આવે છે. બાકી બધાની સાથે શું આવે છે તો કે હેવ. કયા કયા તો કે આઈ છે વી યુ અને ધે આ બધાની સાથે શું આવશે તો કે હેવ આવે છે. એક્ઝામ્પલ જોઈએ સી હેઝ રીડ ધ બુક તેણીએ પુસ્તક વાંચી લીધું છે. પુસ્તક વાંચવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે પણ એની અસર હજુ ચાલુ છે. હવે માની લો કે સી જે છે એની જગ્યાએ આપણે બીજું એક્ઝામ્પલ લઈએ. અહીંયા આપણે કહીએ કે વી હેવ મેટ મિસ્ટર કુમાર. અમે મિસ્ટર કુમારને મળી લીધું છે. તો અહીંયા જુઓ છો કે હેવ જ્યારે આવે છે તો તેની સાથે હેવનું કયું રૂપ આવે છે તો કે મૂળ રૂપ આવે છે. પછી અહીંયા આપણું ક્રિયાપદ જે છે તેનું V3 નું રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ એટલે જેને ભૂતકૃદંત કહીએ છીએ તે આવે છે. પછી અહીંયા કોઈ પણ નામ અથવા તો કર્મ આ પ્રમાણે પણ વાક્ય રચના જોવા મળશે. જો આ વાક્ય રચના છે હેવ હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 આ ધ્યાનમાં રાખીને આપણે ચર્ચા કરવાની છે. ચાલો આના વાક્ય જે છે તેની ચર્ચા કરીએ તો આપણી પાસે જે છે પ્રથમ વાક્ય
તેણે ઘર સાફ કર્યું છે. તેણે એટલે કે સી લઈએ આપણે. સી ની સાથે શું આવે તો કે હેઝ આવે. ક્લીન્ડ, ક્લીનનું ભૂતકૃદંત રૂપ શું થશે? ક્લીન્ડ. તેણે ઘર સાફ કર્યું છે. સી હેડ ક્લીન્ડ હાઉસ. આ પ્રમાણે. બીજું વાક્ય જે છે તેની ચર્ચા કરીએ તો અમે ફિલ્મ જોઈ છે. તો શું આવશે? અમે એટલે કે વી ની સાથે શું આવે તો કે હેવ. વી હેવ વોચડ. વોચડ અથવા તો સીન. વોચડ અથવા શું વાપરી શકીએ આપણે? સીન. વી હેવ વોચડ અ ફિલ્મ. અ ફિલ્મ અથવા તો ખાલી ફિલ્મ. ચાલો નેક્સ્ટ સેન્ટેન્સ ની ચર્ચા કરીએ. પિતાએ ઓફિસનું કામ કર્યું છે. પિતા એટલે કે ફાધર. ફાધર હેવ આવે કે હેઝ તો કે હેઝ આવે. ફાધર હેઝ કામ કર્યું છે એટલે કે ફિનિશ અથવા તો ફિનિશ તો પૂર્ણ થઈ જાય. તો અહીંયા શું કહ્યું? ડુ નું ભૂતકૃદંત રૂપ શું થશે? ડન. ફાધર હેઝ ડન ઓફિસ વર્ક. ઓફિસ વર્ક. ચાલો પછી બાળક ઊંઘી ગયું છે. બાળક એટલે કે શું થશે તો કે ચાઇલ્ડ. ચાઇલ્ડ હેઝ સ્લેપ્ટ. ચાઇલ્ડ હેઝ સ્લેપ્ટ. પછી મેં હોમવર્ક પૂરું કર્યું છે. તો અહીંયા શું કહેશું? મેં એટલે કે આઈની સાથે હેવ. અહીંયા પૂર્ણ કર્યું છે એટલે શું થશે? ફિનિશ. ફિનિશનું ભૂતકૃદંત રૂપ શું થશે તો કે ફિનિશ્ડ. આઈ હેવ ફિનિશ્ડ હોમવર્ક. ચાલો તો આ છે આપણા વિધાન વાક્યો. બરાબર. તો મિત્રો આ જ રીતે આગળ વધી શકાય અને આગળની ચર્ચા કરીએ તો હવે કેની વાત આવે છે તો કે ચાલુ પૂર્ણકાળ. ચાલુ પૂર્ણકાળ એટલે કેવા પ્રકારનો કાળ છે તેની ચર્ચા કરીએ. તો અહીંયા કીધું કે ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા હજુ પણ ચાલુ છે તે દર્શાવવા માટે વપરાય છે. જે કોઈ પણ ક્રિયા જે છે તે ભૂતકાળમાં ચાલુ થઈ છે, હજુ પણ ચાલુ છે અને ભવિષ્યમાં કદાચ ચાલુ રહે પણ ખરી. ટૂંકમાં અત્યારે ચાલુ છે તેવું દર્શાવાય. દાખલા તરીકે આપણે અભ્યાસ કરવાની ક્રિયા છે ભૂતકાળમાં ચાલુ થઈ હતી, હજુ અત્યારે ચાલુ છે, તે રજૂ કરવા માટે વપરાતો કાળ એટલે આ કયો તો કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. હવે અહીંયા જો કે પાસ્ટ અને ફ્યુચર આ બંનેની વચ્ચે ક્રિયા ચાલુ છે. અહીંયા પ્રેઝન્ટ ટૂંકમાં કહે તો જો અહીંથી ક્રિયા ચાલુ થઈ હતી, આ ભૂતકાળમાંથી ચાલુ થઈ હતી, હજી ચાલુ છે, હજી ચાલુ છે, હજી ચાલુ છે. અહીંયા વર્તમાનમાં આવી ગયા પણ હજી ચાલુ હોય એવી સંભાવના ખરી. ટૂંકમાં ક્રિયા છે તે આગળ વધી શકે છે. તો અહીંયા શું કહેવાય? સમયનો ગાળો ધ્યાનમાં લેવામાં આવે છે. 1 કલાક, 2 કલાક, 5 દિવસ, વર્ષ, ગમે તે સમય. તો અહીંયા ગાળો શું કરવાનું છે? ગાળાને ધ્યાનમાં રાખવામાં આવે છે. ચાલો તો એની ચર્ચા કરીએ આગળ. તો અહીંયા જુઓ છો કે વાક્ય રચના છે ને થોડી લાંબી થાય છે અંદર. અહીંયા આપણી પાસે રચનાની વાત કરીએ તો હેવ પ્લસ બીન પ્લસ VING વર્બ ING જોવા મળશે. જો અહીંયા સી હેઝ બીન રીડિંગ ફોર 2 hours. તો અહીંયા હેઝ આવ્યું છે, અહીંયા બીન આવ્યું છે અને રીડિંગ. ટૂંકમાં કહીએ તો આ જે છે બીન તે પૂર્ણતાની નિશાની છે એટલે કે પૂર્ણકાળ છે અને ING વાળું રૂપ જે છે તે ચાલુ કાળનું. તો અહીંયા શું કીધું કે પૂર્ણ અને ચાલુ બંને, આ ચાલુ અને પૂર્ણ બંને એક સાથે જોવા મળે છે. અને સમયનો ગાળો આપણને આપ્યો છે કેટલે તો કે 4 hours. તે 2 કલાકથી વાંચી રહી છે. કોઈ પણ એક્ઝામ્પલ આવું લઈ શકીએ આપણે. ફોર એક્ઝામ્પલ આપણે ચર્ચા કરીએ અહીંયા કે they have been watching. They have been watching for 1 day. એક દિવસથી જોઈ રહ્યા છે. શું જોવે છે ખબર ને, પણ જોવે છે. તો અહીંયા જુઓ છો કે આ જે ક્રિયા જે છે તે ભૂતકાળની અંદર જે તે સમયે ચાલુ થઈ હતી, અત્યારે ચાલુ છે હજુ. ટૂંકમાં કહીએ તો જે તે લાંબા સમય સુધી ક્રિયા ચાલુ છે એવું દર્શાવાય. જો અહીંયા આપણી પાસે વાક્ય રચનાની ચર્ચા કરી છે હેવ હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન ને પ્લસ વર્બ ING. બરાબર. વાક્ય છે તેની ચર્ચા કરીએ.
હું 2 કલાકથી પુસ્તક વાંચી રહ્યો છું, તો શું આવશે કે આઈ હેવ, પછી આઈ હેવ બીન રીડિંગ, આઈ હેવ બીન રીડિંગ અ બુક. ક્યારથી? તો કે 2 કલાકથી, ફોર 2 hours, ફોર 2 hours, 2 કલાકથી વાંચવાની ક્રિયા ચાલુ છે. ત્યાર પછીનું એક્ઝામ્પલ લઈએ તો શું કીધું? તે સવારથી અભ્યાસ કરી રહી છે, તો સી. પછી શું આવશે? તો કે સી હેઝ બીન સ્ટડિંગ, સી હેઝ બીન સ્ટડિંગ. અહીંયા આવશે સિન્સ. શું આવશે? તો કે સિન્સ, સિન્સ મોર્નિંગ, સવારથી. જો અહીંયા મિત્રો સમયનો ગાળો ફિક્સ નથી, પણ સમયને શરૂઆતનો આપણને બિંદુ આપ્યું છે કે ભાઈ ક્યારથી ચાલુ કર્યું, હજુ સુધી ચાલુ છે, તો કે તેણે સવારથી વાંચવાની ક્રિયા ચાલુ કરી, સિન્સ મોર્નિંગ. પછી તે ઘણા સમયથી ગીત ગાઈ રહી છે, તો અહીંયા ફરી વખત સી. શું કીધું અહીંયા? કે સી હેઝ બીન, શેની ક્રિયા છે? તો કે સિંગિંગ સોંગ, સિંગિંગ સોંગ, ઘણા સમયથી, ફોર લોંગ ટાઈમ. શું કીધું? ફોર લોંગ ટાઈમ, અથવા લાંબા સમયથી, બરાબર, એટલે લોંગ ટાઈમ, ઝાઝા સમયથી. અમે સવારથી ભોજન બનાવી રહ્યા છીએ, તો અહીંયા ચર્ચા કીધું કે અમે સવારથી ભોજન બનાવી રહ્યા છીએ, તો શું થશે? કે વી હેવ બીન, વી હેવ બીન, ભોજન બનાવવાની ક્રિયા છે, ચાલો તો કુકિંગ, વી હેવ બીન કુકિંગ. ક્યારથી બનાવે છે? તો કે સવારથી, તો ફરી વખત અહીંયા શું કહીશું આપણે? સિન્સ, સિન્સ મોર્નિંગ, બરાબર. તો આ સવારથી આ ક્રિયા ચાલુ છે, આ પ્રમાણે. ચાલો નેક્સ્ટ જઈએ અને આગળની ચર્ચા કરીએ. તો હવે પાછી આપણી સમક્ષ સરસ મજાનો કોષ્ટક સ્વરૂપે ઉદાહરણ આપ્યું છે, તેની ચર્ચા કરીએ. તો અહીંયા શું કીધું? કે સ્માર્ટ ચાર્ટ, ત્રણેય કાર્ડની સરખામણી. આ 3 કાર્ડ જે છે તે કઈ રીતે એકબીજાથી અલગ પડે છે અથવા તો કઈ રીતે સમાનતા દર્શાવે છે તેની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ છે કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ. કયો કાર્ડ છે? તો કે ચાલુ વર્તમાન કાર્ડ. તો એની અંદર શું છે? તો કે તે મૂળ વિચાર શું છે તેનો? તો કે એક્શન ઇન પ્રોગ્રેસ, જે તે ક્રિયા જે છે ત્યારે ચાલુ છે તેવું દર્શાવવા માટે. પછી રચના શું છે? તો કે બી પ્લસ વર્બ આઈએનજી, જે તે સહાયકારક ક્રિયાપદ પછી ક્રિયાપદની પાછળ આઈએનજી. એનું ઉદાહરણ જે છે તો શું કીધું? સી ઇઝ રીડિંગ, તેણી વાંચી રહી છે. પછી બીજું પરફેક્ટ, એટલે કે પૂર્ણ કાળની વાત કરીએ તો એક્શન કમ્પ્લીટેડ અથવા તો રિઝલ્ટ, એક્શન પૂર્ણ થઈ ગયું છે અથવા ક્રિયા પૂરી થઈ ગઈ છે અથવા તેનું પરિણામ મળી ગયું છે તેવું દર્શાવવા માટે. તેના વાક્ય રચનાની વાત કરીએ તો હેવ પ્લસ V3, એટલે કે હેવનું રૂપ આવી શકે હેઝ અથવા તો હેવ, અને તેની સાથે શું આવે છે? તો કે V3, એટલે કે ભૂતકૃદંતનું રૂપ. સી હેઝ બીન, સી હેઝ રીડ ધ બુક. શું કીધું? સી હેઝ રીડ ધ બુક, તેણે બુક વાંચી લીધી છે, વાંચી લીધી. પછી પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે પૂર્ણ ચાલુ વર્તમાન કાળની ચર્ચા કરીએ તો એક્શન સ્ટાર્ટેડ અર્લિયર. અહીંયા શું કીધું? એક્શન સ્ટાર્ટેડ અર્લિયર, ક્રિયા છે તે ખૂબ લાંબા અથવા તો અગાઉથી ચાલુ થઈ ગયેલી છે. અને શું કીધું? એન્ડ સ્ટીલ કન્ટિન્યુઇંગ, અને હજુ પણ ચાલુ છે, કોઈક સમયે ચાલુ થઈ છે અને હજુ ક્રિયા ચાલુ છે, આવું દર્શાવે છે. તો એની અંદર વાક્ય રચના શું થશે? તો કે હેવ પ્લસ બીન પ્લસ વર્બ આઈએનજી. સી હેઝ બીન રીડિંગ ફોર 2 hours, 2 કલાકથી વાંચી રહી છે, હજુ વાંચવાની ક્રિયા ચાલુ જ છે. તો આ એકદમ સિમ્પલ અને સરળતાથી સમજી શકાય એવા 3 કાર્ડની સમજૂતી છે. ચાલો ત્યાર પછી સિગ્નલ અથવા તો ઓળખ શું છે? આજે આપણે કાર્ડની વાત કરીએ, કયા કયા? તો કે 3 કાર્ડ, એક ચાલુ કાર્ડ, એક પૂર્ણ કાર્ડ અને એક પૂર્ણ ચાલુ કાર્ડ અથવા તો ચાલુ પૂર્ણ કાર્ડ. તો આની જે ઓળખ સૂચક શબ્દો જે છે તે કયા કયા છે? તો કે જ્યારે કોઈ પણ ચાલુ કાર્ડ હોય ત્યારે નાવ છે, એટ ધ મોમેન્ટ છે, વાઇલ છે,
આ પ્રકારના શબ્દો જે છે તે ઓળખ સૂચક શબ્દ તરીકે વપરાયેલા જોવા મળે છે. અત્યારે અથવા આ સમયે તેવું દર્શાવે ત્યારે. ત્યાર પછી પૂર્ણકાળની વાત કરીએ તો ઓલરેડી, જસ્ટ, યેટ, એવર, નેવર અથવા ક્યારનું અથવા હમણાં જ અથવા હજુ સુધીમાં આ પ્રકારની રજૂઆત કરવા માટે વપરાય છે. શું તો કે આ ઓળખ સૂચક શબ્દ છે. પછી પૂર્ણકાળની અંદર તો કે સિન્સ છે, ફોર છે, ઓલ ડે આ પ્રકારના શબ્દો વપરાય એટલે કે ત્યારથી, થી અથવા આખો દિવસ. તો આ છે ઓળખ સૂચક શબ્દ. હવે આને ક્વિક મેમરી તરીકે યાદ રાખવો હોય, ટૂંકમાં ઝડપથી યાદ રહી જાય એવું કંઈક આપણે કરવું હોય તો અહીંયા શું છે તો કે ઝડપથી યાદ કઈ રીતે રાખવા. આ ત્રણે કાળ અલગ પડે છે તેમ છતાં યાદ રાખવો હોય તો કઈ રીતે? તો પ્રથમ કાળ જે છે કન્ટિન્યુઅસ ટેન્સ જે છે તે શું દર્શાવે છે તો કે એક્શન હેપનિંગ, ક્રિયા ચાલુ છે તેવું દર્શાવે છે. પછી પરફેક્ટ ટેન્સ જે છે તે શું દર્શાવે છે તો કે એક્શન ફિનિશ્ડ અથવા રિઝલ્ટ, પરિણામ આવી ગયું છે, ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તેવું. પછી પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ની અંદર શું છે તો એક્શન પ્લસ ડ્યુરેશન, તો સમય એટલે કે ક્રિયા આપેલી છે તેની સાથે તેનો સમયનો ગાળો આપેલો જોવા મળે છે. તો આ છે આપણું ક્વિક રિવિઝન, બરાબર. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની સરસ મજાની માહિતી જે છે તેને જો આપ જાણવા માંગતા હોય, માણવા માંગતા હોય અને શીખવા માંગતા હોય તો અશોક નકુમની ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અપ ટુ ડેટ શીખવાની તમારી શરૂઆત કરી દો. અને બીજું કે હવે પછી આપણે અંગ્રેજીની સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, સ્પોકન ઇંગ્લિશ સિરીઝ. તો તેના વિશે આપણે રાહ જુઓ અને તૈયાર રહો. ચાલો, જય હિન્દ અને જય ભારત.